દેશમાં તો પ્રધાનમંત્રી ખુદ સામે આવ્યા. 152 વખત પરીક્ષાના અલગ અલગ પેપર લીક થયા, એની અફડાતફડી, આંદોલન થયા, સરકારે નમતું મૂક્યું, શિક્ષણ મંત્રીનું રાજીનામું લીધું. પણ પછી શું? 152 વખત પેપર લીક થયા પછી કાયદો બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી. એક સમિતિ બનાવી, આજે બિલ પણ પાસ કરી દીધું. ઈરાદામાં જ્યાં સુધી ખોટ છે, દાનત બુરી છે સત્તાધીશોની, ત્યાં સુધી તમને મંજિલ મળવાની નથી. હું તમને બે દાખલા આપું. ગુજરાતમાં 34 વાર પેપર ફૂટ્યા છે. કાયદો અહીંયા પણ કડક બનાવ્યો 2023 ની અંદર, ધ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2023. એ કાયદામાં જેવી જોગવાઈ હતી કે 5 થી 10 વર્ષની જેલની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડની જોગવાઈ, જરૂર પડે તો એની મિલકત પણ ટાંચમાં લેવી અને એની નુકસાનીની વસૂલાત એમની પાસેથી કરવી, અને તમામ આ ગુનો જે છે એ બિનજામીન લાયક વોરંટ છે, ઇસ્યુ થશે. કોઈ કાયદામાં બાકી નથી રાખ્યું કડક બનાવવામાં. છતાં પણ આજે આયુર્વેદિક કોલેજની યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું. આજે હું વાત કરવા જઈ રહ્યો છું 27મી તારીખ જુલાઈ મહિનાની. તમે કલ્પના કરો, એનાથી બીજા બે દાખલા આપી દઉં. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું પહેલેથી માને છે, આખો કાફલો માને છે કે મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યો ત્યારથી જ ભાજપની સરકાર, કેશુભાઈને અને એના આગળની સરકારને એ માનતા નથી કે આ ભાજપની સરકાર છે. આ બદકિસ્મતી પણ જો હોય અંદર અંદર એને પરિવારની અંદર. ગુંડાધારા એક્ટ 2019-20માં આવ્યા, કારણ કે 19 વર્ષ સુધી આ ભાજપાની સરકારે ગુંડાઓને પાળી પોષીને એટલા હટ્ટાકટ્ટા કર્યા, એને ખુદને કાબુમાં લેવાની તકલીફ પડવા માંડી. ગુજરાતની અંદર જનતાને તો પરેશાન કરતા ત્યાં સુધી ગુંડાગીરી માફ હતી, પણ સરકારમાં બેઠેલા લોકોને, સત્તામાં બેઠેલા લોકોને ગુંડાઓ કંઈક ને કંઈક એને ક્ષતિ પહોંચાડવા માંડ્યા. ત્યારે કાયદો લાવ્યા. કાયદો આવ્યા પછી ગુંડાઓ ગુજરાતમાં આજે 26માં ઓછા થઈ ગયા. ગુંડાગીરી ઓછી છે, અરાજકતા ઓછી છે. કોઈ ગુંડાના કાયદાઓની અસર થઈ નથી. બીજી બાબત, નશાબંધીના કાયદાને કડક કર્યો. એ સમયે પણ એ જ પરિસ્થિતિનું હતું કે ગુજરાતમાં ગામડે ગામડે, શેરીએ શેરીએ, સિટીની અંદર દારૂની રેલમ શેલમ ચાલતી હતી. સરકારે લોકોની જવાબને સવાલ સાંભળી અને કાયદાને કડક કરવાનો ઢોંગ કર્યો. કડક કરી પણ નાખ્યો. આજે ડ્રગ્સ અને દારૂનું રેલમ શેલમ નહીં, વ્યવસ્થિત બુટલેગરનું અને ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક બેઝ ગુજરાત છે. દરિયાકાંઠો ખુલ્લો અને ગુજરાતની કે રાજ્યની અંદર તમામ ગામડાઓની અંદર દરવાજા ખુલ્લા. નશાબંધી એક્ટ લાવ્યા. 60 કરતા વધુ નશાબંધી પોલીસ સ્ટેશન શરૂ કર્યા. 3 પોલીસ કમિશનર રેન્કની જગ્યાઓ આપી. શું થયું? ગુજરાતની અંદર આજે 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરે છે અને 1,70,000 મહિલાઓ આજે ડ્રગ્સનું સેવન કરતી થઈ. આ દરવાજાને ખુલ્લા રાખ્યા એ પાપ કોનું? અને આ કાયદો બનાવ્યા પછી એનું વળતર કેમ ગુજરાતની જનતાને તમે આપી શક્યા નથી? આ સવાલ તો તમારે ત્યાં 2 વર્ષના ઉભા જ છે. અને આજે 20 મિનિટ પહેલા ટીવીની સ્ક્રીન ઉપર જોઉં છું, 19 લાખનું ડ્રગ્સ કચ્છમાંથી પકડાણું. વર્તમાન સમયમાં ચાલી રહ્યો છું. વર્તમાન સમયમાં ભાજપાની સરકારના 34 વાર પેપર ફૂટ્યા. એક રાજ્યની કે સરકારની કે ભાજપાની સૌની પરિસ્થિતિ તમે જુઓ. ગુજરાતની તો બદકિસ્મતી, પણ એ 34 પેપર ફૂટ્યા પછી સરકાર પાસે એક એવો અમલદાર ન નીકળ્યો, એક એવો આઈએસ ઓફિસર ન નીકળ્યો, એક બાબુ ન નીકળ્યો કે જે પ્રમાણિક અને નિષ્ઠાવાન હોય, ઈમાનદાર હોય, કે જે આ પરીક્ષાનું હેન્ડલ લઈ શકે, પરીક્ષાનું સુકાની લઈ શકે અને પરીક્ષાને પેપર ફૂટવાની કે પરિસ્થિતિમાં કે ગેરરીતિ થયા વગર પરીક્ષા પૂર્ણ થાય. છેલ્લે સરકારે હસમુખ પટેલ નામના પોલીસ અધિકારીને એના ચેરમેન બનાવ્યા. એવી જ રીતે દેશની પરિસ્થિતિ છે કે ભારતમાં
એક પણ બ્યુરોક્રેટ્સ કે આઈએસ ઓફિસર એવો પ્રમાણિત નથી રહેવા દીધો કે નથી કે જે આ નીટ જેવી કે જી જેવી કે યુપીએસસી જેવી પરીક્ષાનું હેન્ડલ કરી શકે. કાયદો બનાવ્યો, કાયદો લોકસભામાં પસાર થયો, બિલ પસાર થયું, પણ ત્યાં પણ તમારે નિગરાની કોને સોંપવી પડી? નંદન નીલકણીને. સરકારનો માણસ પ્રમુખ ચેરમેન તમારે તૈયાર નથી કે બનવા માટે તમારી પાસે કોઈ નામ નથી. આ બદકિસ્મતી ગુજરાતની ને દેશની છે. આ ભારતીય જનતા પાર્ટીની પરમ કૃપાએ. કહેવાનો મારો મતલબ ને તાત્પર્ય એટલા પૂરતું છે, કાયદા કડક કરવાથી ઈરાદાઓ નબળા રાખીને કાયદા કડક કરશો, જે તમારી દાનત બુરી રાખીને કાયદા કડક કરશો, તો ગુજરાતની જનતાને હજી તમે કાયદા કડક કરી રાખો, આ જીવન સમર્પિત જેલ આપી દો, તોય કઈ ફેર પડવા નથી. ઈરાદાની વાત કરું છું ને દાનતની વાત કરું છું એટલા માટે વાત કરી છું કારણ કે ભારતીય જનતા પાર્ટીના 99.99% લોકો એમાં સંકળાયેલા છે, એના ભાગીદારો છે. અને ભાજપાની સરકારનો એક શિરસ્તો રહ્યો છે, ગુનાખોરી ગમે એટલી કરી નાખો, આપણો માણસ અંદર સલવાયેલો હોય, ફિટ થયેલો હોય, તો એને સાંભળવાનું બંધ કરી દો, જવાબ આપવાનું બંધ કરી દો, એના ઉપર પગલા લેવાનું બંધ કરી દો, વાતો બધી કરી દેવાની, જેલના સળિયા પાછળ ફિટ કરી દેવામાં આવશે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ બધું બોલે રાખો, પણ કોઈનું રાજીનામું નહીં લેવાનું, કોઈને પદથી દૂર નહીં કરવાના, કોઈને તસુબાર અસર નહીં થવા દેવાની. એટલે ગુનાખોરી અને ગુંડાગીરી વધવા પાછળનું મુખ્ય કારણ ભારતીય જનતા પાર્ટીની ડીએનએની આ પરિસ્થિતિ છે. એટલે ગુજરાતની જનતા આ પરિસ્થિતિમાંથી જે પસાર થઈ રહી છે એનું મુખ્ય કારણ છે 34 પેપર ફૂટે કે 152 પેપર દેશના ફૂટે, આપણા સૌના દીકરાઓનું ભાગ્ય ફૂટી ગયું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ભ્રષ્ટાચારની ડીએનએની કુંડળી એક છે. એટલા માટે આપણે સમજદારી વાપરવી પડશે આમાંથી આપણે બહાર નીકળવા માટે. આભાર.